ગુડ મોર્નિંગ રાજકોટ. વાગી ગયા છે સવારના 5 અને અમે નીકળી ગયા છીએ બ્રાઇડલ ઓર્ડર માટે. ફૂલ લાગે છે ઠંડી એટલે આપણે બધું કમ્પ્લીટ કરીને ચૂની બૂની બાંધીને નીકળી ગયા છીએ હવે રિસોર્ટ જવા માટે. રિસોર્ટ થોડોક દૂર છે મારા ઘરથી, એટલા માટે થોડીક વધારે જ વાર લાગી ગઈ. પછી રસ્તામાં આપણે ઠંડી લાગતી હતી એટલે થોડોક ચાનો ટેકો કરી લીધો છે. ચા પીને પહોંચી ગયા છીએ આપણે ગ્રીન લીફ ક્લબ. આવી ગયો છે ગ્રીન લીફ ક્લબ. ત્યાં પહોંચીને આપણે હવે પાર્કિંગ કરી દઈએ. પહેલાં તો પહોંચી તો ગયા છીએ આપણે. હવે ફોન કરીને પહેલાં મેં કીધું પૂછી તો લઉં કે કયા રૂમ નંબર ને કઈ જગ્યાએ અંદર આવવાનું છે. એ રૂમ નંબર પૂછીને પછી એન્ટર થઈ ગયા. ત્યારબાદ મને એવું લાગ્યું, મેં કીધું અહીં રિસેપ્શનમાં કોઈ બેઠેલું છે તો એને જ પૂછી લે કે આ રૂમ નંબર કઈ જગ્યાએ આવેલા છે. ત્યારબાદ અમે અંદર તો વયા ગયા, પણ અંદર અમને કંઈ મળતું જ નહોતું. ભૂલભુલૈયા જેવું હતું. બધી બાજુ રસ્તા, પણ ક્યાં જવાનું એ જ ખબર નહીં. પછી મારી ફ્રેન્ડ મને આવી ગઈ છે લેવા. ત્યારબાદ અમે બધી પ્રિપરેશન ચાલુ કરી દીધી છે. ત્યારબાદ મેકઅપનો સામાન ગોઠવાઈ જાય એટલે મેં કીધું કરી દઉં સ્ટાર્ટ મેકઅપ. મેકઅપ સ્ટાર્ટ થઈ ગયો છે. બ્રાઇડનો મેકઅપ કમ્પ્લીટ થાય પછી બીજાનો ટર્ન લેવાનો છે. એટલે બ્રાઇડને પહેલાં રેડી કરવાની હતી, કેમ કે એને જવાનું છે ફોટોશૂટમાં. બસ હવે મેકઅપ તો કમ્પ્લીટ થવા આવ્યો છે. મેકઅપ કમ્પ્લીટ થઈ જાય એટલે મેં કીધું કે હેરસ્ટાઈલ કરી નાખીએ, અને બીજા લોકોને જે સાઇડર્સ છે એમના મોમ ને એમની સિસ્ટર્સ, એને બી આપણે ઉઠાડી દઈએ. બ્રાઇડનો મેકઅપ થવા આવ્યો છે કમ્પ્લીટ. ત્યારબાદ હવે એમના મમ્મીને બી રેડી કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. મસ્ત મજાની થઈ ગઈ છે સવાર, એટલે હવે આપણે મેકઅપ કરવાની બી મજા આવશે. યલો લાઇટિંગમાં શું થોડુંક મજા ન આવે મેકઅપ જોવાની. થોડા બહુ કર્લ્સ કરવાના બાકી છે, એ કમ્પ્લીટ કરીને પછી આપણે સાઇડર્સમાં છે એના મમ્મી ને એમના સિસ્ટર છે એનો ટર્ન લેશું. કર્લ્સ બી હવે કમ્પ્લીટ છે. હવે એમના મમ્મીનો ટર્ન લેશું આપણે. એમના મમ્મીનો મેકઅપ કમ્પ્લીટ હતો એટલા માટે આપણે કરવાની હતી માત્ર હેરસ્ટાઈલ. હેરસ્ટાઈલ કરીને બસ એને પૂછી લઈએ કે બધું બરાબર છે ને, ઓકે છે ને, તો આપણે કમ્પ્લીટ કરીએ. ત્યારબાદ બ્રોચ ને બધું ફિટિંગ કરી દઈએ તો કે હા ઓકે છે. એમને બી બધું લુક ને બધું ગમતું હતું. થોડુંક ડિસ્કશન ચાલે છે અમારે કે કાલની પ્રિપેરેશન કઈ રીતે છે, કાલે કયો લુક કરવો છે. એમના મમ્મીનું બી ઓલમોસ્ટ રેડી છે બધું. ત્યારબાદ હવે એમની સિસ્ટરનું મેકઅપ અને હેરસ્ટાઈલ બંને કરવાનું છે, તો આપણે ફટાફટ કરી નાખીએ હેરસ્ટાઈલ. કમ્પ્લીટ થઈ ગયા બાદ બ્રાઇડ જોવે છે કે મારા મમ્મીનું બધું ઓકે છે ને, તો કે હા બધું બરાબર જ છે, સારું જ લાગે છે બધું. હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ એમની સિસ્ટરનો મેકઅપ. એમની સિસ્ટરનો મેકઅપ સ્ટાર્ટ કરી દીધો છે મસ્ત મજાનો મેકઅપ કરીને. ત્યારબાદ એમની હેરસ્ટાઈલ શું કરવી છે, શું છે, એને કયો લુક જોઈએ છે, જોઈને પછી એની હેરસ્ટાઈલ કરી નાખીએ. એમની સિસ્ટર સાથે બી મારે સારું બને એટલે મજાક મસ્તી કરતાં કરતાં મેકઅપ કરી નાખ્યો ફટાફટ. બધાનું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે ભૂખ લાગી ગઈ છે તો થોડોક નાસ્તો કરી લઈએ. નાસ્તો તો ક્યારનો રૂમમાં આવી ગયો હતો, પણ આપણે બધું કામ પતાવીને પછી મેં કીધું નિરાતે નાસ્તો કરીએ. ત્યારબાદ જવાનું છે હવે થોડુંક ફોટોશૂટ એનું કરી લઈએ. ઇન્સ્ટામાં પછી કંઈક કન્ટેન્ટ તો મૂકવો પડશે ને, એટલા માટે આપણે આવી ગયા છીએ ફોટોશૂટ માટે. બહાર થોડુંક વાતાવરણ ઠંડુ હતું અને વરસાદ જેવું થોડુંક વાતાવરણ થઈ ગયું હતું, એટલે બીક લાગતી હતી કે વરસાદ ન આવે તો સારું એમ. ફોટોશૂટ કરતાં કરતાં એમના ગેસ્ટ આવી ગયા હતા તો એ વાતચીત કરતા હતા, તો અમે થોડુંક પછી બીજું શૂટિંગ કરવા માંડ્યા. વાતાવરણ વરસાદ જેવું ફૂલ થઈ ગયું હતું, ફૂલ ઠંડુ વાતાવરણ હતું. બહુ જ ઠંડી લાગતી હતી એટલે અમે બી પછી નીકળી ગયા ઘરે જવા માટે. આ છે અમારું રંગીલું રાજકોટ. કોણ કોણ રાજકોટથી છે જરા કમેન્ટ કરજો. કોણ કોણ રાજકોટથી મારો વ્લોગ જોવે છે. માધાપર પહોંચ્યા હતા, ફૂલ ટ્રાફિક હતો. ઘરે પહોંચતા પહોંચતા અમારે થઈ ગઈ કલાક, અડધી કલાકે નહીં કલાક થઈ ગઈ હતી, કેમ કે અમે રહીએ છીએ મોવડી બાજુ એટલે બહુ ટાઈમ લાગી ગયો. થોડોક તડકો નીકળો તો એમ થયું કે ના ના વાંધો નહીં આવે, વરસાદ નહીં આવે. બસ હવે અમે પહોંચવા આવ્યા છીએ ઘરે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.
બાય બાય ગાઈઝ.